તો મહેસાણાથી મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણામાં લોનનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે મહિલાઓના નામે આવ્યું છે આ લોનનું કૌભાંડ બહાર। તો મહેસાણાના ખેરાલુ તાલુકાના નોરતોલ ગામની આ ઘટના છે જ્યાં મહિલા સેવા સહકારી મંડળી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા ગામની મહિલાઓને નોટિસ અપાઈ છે ત્યારે નંદાસણ બ્રાન્ચમાંથી લોન ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મધ્યમ વર્ગની મહિલાઓને હવે આ નોટિસને લઈને ચિંતા પ્રસરી ગઈ છે ત્યારે એક સાથે 55 મહિલાઓને લોન ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી છે ત્યારે નોરતોલ ગામની 55 મહિલાઓના નામે લોન લેવાઈ છે ત્યારે 37,000 થી 40,000ની વચ્ચે અલગ અલગ મહિલાઓના નામે લેવાઈ છે લોન ત્યારે અમે આ બેંકમાંથી કોઈ લોન લીધી જ નથી તેવું મહિલાઓએ જણાવ્યું છે ત્યારે અમને યોગ્ય ન્યાય મળે તેવી પણ મહિલાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે બ્રાન્ચ મેનેજરે જ ઠગાઈ આચર્યાની આશંકા સેવાઈ રહી છે ત્યારે મહિલાઓના નામે આ લોન કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના નોરતોલ ગામની આ ઘટના છે જેમાં મહિલાઓના નામે મહિલા સેવા સહકારી મંડળી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા નોટિસ અપાઈ છે ત્યારે નંદાસણ બ્રાન્ચમાંથી લોન ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મધ્યમ વર્ગની મહિલાઓને હવે ચિંતા પ્રસરી ગઈ છે ત્યારે એક સાથે 55 મહિલાઓને લોન ભરપાઈની નોટિસ મળી છે।